ચાલો આપણે બાલવાટિકામાં વર્કશીટ 29 પેટર્ન બનાવો. તો આપણે 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો લેવાનો છે. તો જુઓ, મેં આ 1 રૂપિયાનો સિક્કો, આ 2 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો લીધો છે. બરાબર. હવે પહેલાં છે ને આંગળીથી આપણે આવું કરી દેવાનું, આમ. પછી પેન્સિલ આપણે આડી રાખવાની અને આ કયો સિક્કો બન્યો? 1 રૂપિયાનો. આ 2 રૂપિયા અને આ 5 રૂપિયા 5 રૂપિયા. ફરી પાછું આપણે એવી જ રીતે અહીંયા નીચે સિક્કા ઉતારવાના અને આપણે પેટર્ન બનાવવાની. પહેલો હાનો છે? રૂપિયાનો. પછી બીજો શેનો છે? 2 રૂપિયાનો. પછી 5. જો છપાય છે. તમે આવું કરશો ને